દાહોદ શહેરમાં વહેલી સવારે જામનગરથી દાહોદ આવેલી એસટી બસ શહેરના દેસાઈવાડ સ્થિત વલ્લભ ચોકમાં બેકાબૂ બની વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં વીજ ટ્રાન્સફોર્મરને ભારે નુકસાન થયું છે, જેના પગલે આસપાસના સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયું છે। જોકે ચાલકના જણાવ્યા અનુસાર કૂતરું આડે આવી જતાં આ ઘટના સર્જાઈ છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે શહેરના ગુદા રોડ વિસ્તારમાં એક અઠવાડિયામાં આ ત્રીજી ઘટના છે। દાહોદ શહેરના યમરાજની જેમ દોડતી આ એસટી બસો કોઈક દિવસ કોઈનું જીવ લેશે તે નક્કી છે। વહેલી સવારે 3:45 વાગ્યાના સુમારે જામનગરથી દાહોદ આવેલી એસટી બસને નુકસાન બસ સ્ટેશન પહોંચે તે પહેલાં જ શહેરના તળાવ સ્થિત વલ્લભ ચોકમાં બેકાબૂ બની બાઉન્ડ્રી વોલ તોડીને વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ હતી, જેના પગલે વીજ સપ્લાય ખોરવાયું હતું। બોરસદ ડેપોના ચાલક જેડેસ મલિકના જણાવ્યા અનુસાર કૂતરું આડે આવતા તેને બચાવવા જતાં આ ઘટના સર્જાઈ છે, પરંતુ તમે કલ્પના કરો કે આ બસ વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ છે અને અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે। જો વીજ સપ્લાય બસ ઉપર આવી જતું તો તમે કલ્પના કરો કે અંદર બેસેલા મુસાફરો અને ચાલક ક્લીનર સહિત તમામના શું હાલ થતા। આ તો સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ બની નથી, પરંતુ નોંધનીય બાબત એ છે કે દાહોદ શહેરમાં એસટી જોડે અકસ્માતનો સિલસિલો આ ફક્ત ગોધરા રોડ પર એક અઠવાડિયામાં ત્રીજો બનાવ છે। દાહોદ શહેરમાં એસટી બસોના ચાલક ખાસ કરીને રાત્રિ દરમિયાન બેફામ બસો ચલાવે છે, જેના પગલે આગામી સમયમાં દાહોદમાં યમરાજની જેમ દોડતી આ એસટી બસો નક્કી કોઈ દિવસ કોઈનું ભોગ લેશે।